મંગળા ગૌરી વ્રત કથાનો મહિમા. શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 કે 5 મંગળવાર આ વ્રત કરવું. દરેક મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરી પાર્વતીનું પૂજન કરવું. ઉપવાસન ન થાય તો એકટાણું કરવું. પૂજન કર્યા પછી મંગળા ગૌરીની વાર્તા કહેવી યા સંભળાવવી. કન્યાઓ વિવાહ થયા પછી પતિનું સુખ મળે તે માટે આ વ્રત પરણીને સાસરે ગયા પછી 5 વર્ષ કરે છે. વ્રત કરનારે 1 વર્ષ પિયરમાં અને 4 વર્ષ સાસરામાં વ્રત કરવું. પતિ સુખ સંપત્તિનું સુખ સાંપડે છે ને તેથી સંસાર સુખી રહે છે. એક ગામમાં બહુ દયાળુ વણિક અને વાણિયણ રહે. તેમના આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે પાછો જાય નહીં. બંને સંતોષી હતા એટલે સુખી હતા. માત્ર સંતાનનું દુઃખ હતું. કેટલાક દિવસથી એક સાધુ વણિકના આંગણે આવે પણ કંઈ લે નહીં. આથી વણિકે તેની પત્નીને કહ્યું, સાધુ મહારાજ કંઈ પણ લે તો આપણો ટેક જળવાય માટે હવે તે આવે ત્યારે એમનો જોડીમાં 1 સોના મોહર નાખી દેજે. પરંતુ આમ કરવા જતાં સાધુ ક્રોધે ભરાયા ને તેણે શાપ આપ્યો કે તમે સંતાન ઈચ્છો છો પરંતુ તમારી એ ઈચ્છા ક્યારેય પૂરી થશે નહીં. વાણિયરીએ બહુ કાલાવાળા કર્યા ત્યારે સાધુએ લાવી કહ્યું, અહીંથી પૂર્વ દિશાએ આવાના ઝાડ નજીક પાર્વતીનું મંદિર છે. ત્યાં તારા પતિને માતાની આરાધના કરવા મોકલજે. માતા પ્રસન્ન થઈ જરૂર વરદાન આપશે. સાધુના કહેવા પ્રમાણે પાર્વતી મંગળા ગૌરી માની આરાધના વણિકે કરી તો પાર્વતી માતાએ પ્રસન્ન થઈ તેને કંઈક વરદાન માંગવા કહ્યું. વણિકે પુત્રની માગણી કરી તો માતાએ કહ્યું કે હે ભક્ત, તારા ભાગ્યમાં સંતાનનો યોગ નથી. તેમ છતાં 21 વર્ષ જીવે એવો દીકરો કે પરણ્યા પછી તરત રાંડે એવી દીકરી, એ બેમાંથી એકનું વરદાન આપવું. કહે તારી શું ઈચ્છા છે? વણિકે 21 વર્ષ જીવે એવો પુત્રની માગણી કરી. પાર્વતી માતાએ તથાસ્તુ કહી જણાવ્યું કે સામે આંબો દેખાય તેની નીચે ગણપતિની મૂર્તિ સ્થપાયેલી છે. તે આંબાની 1 કેરી તોડી તારી પત્નીને ખવડાવજે, તેથી તેને 1 પુત્ર અવતરશે. આંબા નીચે વણિકને 1 કેરી પડેલી મળી આવી. તે કેરી ઘેરે લઈ જઈ તેણે પત્નીને ખવડાવી. તેથી તેને ચડતા દિવસો થયા અને પૂરા 9 માસે તેણે 1 રૂપાળા પુત્રનો જન્મ આપ્યો. તેનું નામ તેણે શિવશંકર પાડ્યું. સમયને જતાં ક્યાં વાર લાગે છે. શિવશંકર તો લાડક કોડમાં ઉછરીને ખાસો 20 વર્ષનો થઈ ગયો. એક દિવસ શિવશંકર તેના મામા સાથે કાશી ક્ષેત્રની જાત્રાએ ગયો. અધવચ જતાં એક મોટું તળાવ આવતા મામા ભાણેજ ત્યાં ભાતું છોડીને ખાવા બેઠા. એવામાં ત્યાં આગળ 2 છોકરીઓ પાણી ભરવા આવીને આસપાસમાં વાતો કરવા લાગી. તેમાં શાંતા હતી તે તેની સહીપણી કાંતાને કહેવા લાગી, એટલે કાંતા, આ વખતે શ્રાવણ મહિનામાં મંગળા ગૌરી વ્રત કરજે. આ વ્રતના મહિમામાં એવો છે કે જે સ્ત્રી આ વ્રત કરે છે તે વિધવા થાય નહીં. હું તો દર વર્ષે મંગળા ગૌરી વ્રત કરું છું. શાંત અને કાંતા પાણીના બેડા માથે મૂકીને ઘર તરફ જવા લાગી. તેમની પાછળ મામા ભાણેજ પણ ચાલી નીકળ્યા. રસ્તામાં શાંતાનું ઘર આવતા તે તેના ઘરમાં જતી રહી. ઘરના આંગણામાં ખાટલામાં શાંતાના પિતા બેઠા હતા. મામાએ તેમની પાસે જઈ રામ રામ કર્યા. શાંતાના પિતાએ સામા રામ રામ કરી તેમને પાસે બેસાડ્યાને પીવા માટે પાણી મંગાવ્યું. પછી મામાએ પોતાના ભાણેજને તેમને ઓળખાણ આપી અને પોતે તેને લઈ કાશી જાત્રાએ જાય છે તે જણાવ્યું. એવામાં શાંતાના પિતાને શાંતાનો ખ્યાલ આવ્યો. સોહામણા શિવશંકરને જોઈ તેમણે મનમાં વિચાર કર્યો કે મારી દીકરી શાંતા હવે પરણવા યોગ્ય ઉંમરની થઈ છે અને
માન્યતા તેને યોગ્ય મૂર્તિઓ છે નહીં. જે શિવશંકર સાથે તેના વિવાહ થઈ જાય તો માથેથી ભાર ઓછો થાય. શાંતાના પિતાએ આ વાત મામાને કહી. મામાએ તે જ વખતે બંને પક્ષની સંપત્તિથી શિવ શાંતાના વિવાહ કરી નાખ્યા. મામા ભાણેજ પછી તો કાશીની જાત્રા કરી આવી ઝટપટ ઘેર પહોંચી ગયા ને શિવશંકરના વિવાહ કર્યાની વાત જાહેર કરી. આથી શિવશંકરના માતા પિતાને અત્યંત આનંદ થયો. આવતા વર્ષ શિવશંકરને 21મું વર્ષ બેસતું હતું ને તે જ વર્ષે તેની ઘાત હતી. લગ્ન પણ તે જ વર્ષમાં હતા. પરંતુ આ વાત માત્ર મામા જ જાણતા હતા. વૈશાખ માસ આવતા શિવ શાંતાના લગ્ન થઈ ગયા. પરણ્યાની પહેલી રાતે શાંતાને સપનું આવ્યું. સપનામાં મંગળાગૌરી માં આવીને શાંતાને કહેવા લાગ્યા, શાંતા, આજે તારા પતિના માથે ઘાત છે. થોડી વાર પછી આ ખંડમાં એક સાપ આવશે અને તે તારા પતિને દંશ દેશે. માટે સાપના ક્રોધને ઠંડો પાડવા તું એક કુંડામાં સાકર નાખેલું દૂધ મૂકજે અને તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. ખાટલા પર સૂતેલા તારા પતિને દંશવા એ સાપ આવશે ત્યારે તે દૂધ જોઈ પીવા લલચાય છે. તે બધું દૂધ પીશે એટલે તેનો ક્રોધ શાંત પડી જશે. પછી તે ખાલી માટલીમાં બેસી જશે. બરાબર તે વખતે તું પહેરેલો ચાદલો ઉતારી નાખી તેના વડે માટલીને મોઢું બાંધી દેજે. જેથી સાપ અંદરથી બહાર નીકળી શકશે નહીં. જ્યારે સવાર પડે ત્યારે તારી સાસને બધી વાત કરી તે માટલી બતાવજે. એટલે તે સાપને જંગલમાં છોડી મૂકી આવશે. આમાં જો તું ભૂલ કરીશ તો તારું સૌભાગ્ય ખંડિત થઈ જશે. શાંતા સમજી ગઈ કે પોતે દર વર્ષે મંગળાગૌરી વ્રત કરે છે, તેથી માતાએ પ્રસન્ન થઈ તેને દોરવણી આપી છે. પછી તેણે દૂધની વ્યવસ્થા કરીને સાપ દૂધ પીને માટલીમાં ભરાઈ ગયો. એટલે શાંતાએ હિંમત કરીને માટલીનું મોઢું લુગડાથી બાંધી દીધું ને શાંતાને પતિ મૃત્યુની ઘાતમાંથી ઉગરી ગયો. મંગળાગૌરી માતાના પ્રતાપથી શાંતાના જોડી ચાંદલો અખંડ રહ્યો હતો. બીજે દિવસે આખા ગામમાં ખબર પડી ગઈ ને જ્યાં ત્યાં મંગળાગૌરી માના વ્રતના પ્રભાવથી વાત થવા લાગી. હે મંગળાગૌરી માં, તમે જેમ શાંતા વહુને ફળ્યા એવા તમારું વ્રત કરનારને અને વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો ને સુખ શાંતિ આપજો. જય માતા પાર્વતી. ધન્યવાદ મિત્રો.